અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ને ત્યાંથી પ્રેરણા મળી અને આ યજ્ઞ કરવાનું વિચાર્યું। આમ તો હરિદ્વાર અમુક 2-3 વખત જવાનું થયું ને ત્યાં જવાના ગયા પછી ત્યાંની ચેતનાઓ અમે જોઈ પછી એવું લાગ્યું કે આ કેટલું સુંદર કાર્ય છે ને આ કાર્યને આપણે આગળ વધારવું જોઈએ। આ ગુરુદેવનો વિચાર છે ખૂબ જોરદાર છે। તો ઘરે આવીને પછી એક કુંડી યજ્ઞ કરવાનું વિચાર્યું। ગામની અંદર ક્યારેક નાના મોટા પ્રસંગો થતા હોય ત્યારે અમે એવું વિચાર્યું કે આપણે ક્યારેક સામૂહિક ગાયત્રી યજ્ઞ કરીએ। આ વિચાર બીજ વવાયેલું હતું એ વિચાર બીજને આ સર્વે જે કંઈ આજ આપ ઉપસ્થિત દેખો છો એ સર્વના સહયોગથી એ ફળીભૂત થયું। એટલે બાબુભાઈ મળ્યા, બાબુભાઈ પછી રામજીભાઈ અને સમગ્ર એમની ટીમ એમ કરીને અમે અહીં આયોજન કર્યું। પંચકુંડી યજ્ઞનું આયોજન કર્યું હતું। એમ કરતાં 9 કુંડી કર્યું ને મહીસાગર જિલ્લાના સંયોજક એવા જેઠા કાકા એમ કીધું કે ભાઈ 11 કુંડી સુધી પહોંચો તો 11 કુંડી પહોંચ્યા। અમને આ કાર્ય કરવા માટે ખૂબ જ જહેમત કરવી પડી અને ખૂબ જ મુશ્કેલીઓ આવી, પણ એમ કહેવાય છે કે ભાઈ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી। એટલે કુદરતે પણ ઘણી બધી કસોટીઓ કરી, બીજી પણ નાની મોટી ઘણી બધી વિઘ્નો આવ્યા, છતાં પણ આ વિઘ્નોની અંદર ગુરુદેવની કૃપાથી અમે પાર પડ્યા અને ખૂબ જ સુંદર રીતે આ યજ્ઞ કાર્ય અમે આજે પૂર્ણ કર્યું છે। આ યજ્ઞ કરવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે ભાઈ વિશ્વ શાંતિ માટે આપણે આ યજ્ઞો સરસ રીતે કરી રહ્યા છે। વ્યક્તિનું નિર્માણ થાય, વ્યક્તિ નિર્માણ થકી પરિવાર નિર્માણ થાય, પરિવાર નિર્માણ થકી સમાજ નિર્માણ થાય અને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય અને વિશ્વ શાંતિ સ્થપાય એવા સૌનું કલ્યાણ થાય એવા ભાવ સાથે અમે આ યજ્ઞ કર્યો। આ યજ્ઞની વિશેષતા એ છે કે અમારું ગામમાં અલગ અલગ પ્રકારની જ્ઞાતિના લોકો વસે છે, પણ સમસ્ત જ્ઞાતિના દરેક લોકો આ પંચવટી ખાતે મળ્યા અને એમાં બ્રાહ્મણથી લઈને બ્રાહ્મણ, બાપુ, પટેલ, ડામોર અને વણકર તમામે તમામ જ્ઞાતિઓ અહીં ભેગા મળી અને આ યજ્ઞ કુંડ કર્યો। એટલે ન ભૂતો ન ભવિષ્યથી એમ ન કહી શકાય, પણ ન ભૂતો એટલે આવું કાર્ય અગાઉ અમારી જાણમાં થયેલ હોય એવું અમને લાગ્યું નથી ને અમે આ બંધુત્વની ભાવનાથી આ બધા ભેદ મિટાવવા માટે આ એક નાનકડું પગલું ભરવાનું વિચાર્યું અને એના માટે મહેનત કરી અને કષ્ટ પણ પડ્યા અને છેવટે ગુરુદેવની કૃપાથી ખૂબ જ કૃપા થઈ અને સૌના સાથ અને સહકારથી સમગ્ર ગામના સહકારથી અમારી યુવા ટીમ 10 દિવસથી અહીં ખડે પગે હતી। દરરોજ ક્યાં તો પંચવટી જઈએ, શું કરીએ, આ કરીએ, તે કરીએ એમ કરી અને આ યજ્ઞીય કાર્ય પૂર્ણ કર્યું છે। એ બદલ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર અને કડણાના જે કંઈ ભાઈઓ બહેનો મલેકપુરથી જે કંઈ બહેનો આવ્યા હતા એ બધાનો આ તબક્કે આભાર માનીએ છીએ। નાનું મોટું આમાં યોગદાન આપવા એમનો પણ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં આનાથી પણ મોટા યજ્ઞીય કાર્યો લોક કલ્યાણ માટે કરતા રહીશું એવા ભાવ સાથે સર્વમાં બિરાજમાન દેવી તત્વને પુનઃ મારા વંદન। પરેશભાઈ પટેલ।